સબસ્ટેશનના વિવિધ ઉપકરણોના ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનને જરૂરી આકૃતિઓ સાથે સમજાવો. તો આકૃતિમાં સબસ્ટેશનનો એક લાઇન ડાયાગ્રામ બતાવેલો છે, જેમાં સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર, આઇસોલેટર, બસના ઇન્સ્યુલેટર, લાઇનના ઇન્સ્યુલેટર વગેરેનો સમાવેશ થયેલો છે. જો અહીં તમે આકૃતિમાં જોઈ શકો, આ તમારું એક બસ બાર છે, આ તમારું આઇસોલેટર છે, આ બ્રેકર છે, આ તમારું ટ્રાન્સફોર્મર છે, બ્રેકર, લાઇનનું ઇન્સ્યુલેટર આઇસોલેટર છે, આ બસ છે, બસનું આઇસોલેટર હોય. એવી જ રીતે છેલ્લે લાઇટનિંગ એરેસ્ટર પણ મૂકેલું છે. તો આ બધા જ સબસ્ટેશનો એક લાઇનમાં બતાવેલા છે કે આ રીતે તમારો પાવર ટ્રાન્સફર થતો હોય છે. લાઇટનિંગ એરેસ્ટર છેડા ઉપર મૂકેલું હોય છે પ્રોટેક્શન પર્પઝીસ માટે. આ બધા ઉપકરણોને વીજળી સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે, તેથી ઉપકરણોનું યોગ્ય ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવું જરૂરી બને છે. આકૃતિમાં વિવિધ ઉપકરણોની ઇન્સ્યુલેશનની લાક્ષણિકતાઓ બતાવેલી છે. કર્વ પરથી ઉપકરણોના ઇન્સ્યુલેશનના લેવલ જે છે એમાં જોઈએ તો લાઇટનિંગ એરેસ્ટર જે છે લગભગ 525 કિલોવોલ્ટની આજુબાજુ છે. ટ્રાન્સફોર્મર એ 700 કિલોવોલ્ટની આજુબાજુ છે. લાઇનના ઇન્સ્યુલેટરનું જે લેવલ છે 890 કિલોવોલ્ટ બાજુ છે. સર્કિટ બ્રેકરના જે ઇન્સ્યુલેટર છે એમાં 1090 કિલોવોલ્ટની આજુબાજુ છે. અને બસનું ઇન્સ્યુલેટર જે છે એને 1180 કિલોવોલ્ટ સુધીનું વોલ્ટેજ લેવલ ધરાવે છે. તો આમ જ્યારે સર્જ વેવ આવે છે ત્યારે લાઇટનિંગ એરેસ્ટરનું બ્રેકડાઉન એટલે કે ભંગાણ 525 કિલોવોલ્ટ પર થશે અને સબસ્ટેશનમાં અન્ય તમામ ઉપકરણો સુરક્ષિત રહેશે. તો અહીંયા આકૃતિમાં બી તમે જોઈ શકો છો, બધા કરતાં ઓછામાં ઓછું ઇન્સ્યુલેશન લેવલ લાઇટનિંગ એરેસ્ટરનું છે. બાકી બધા ઇક્વિપમેન્ટનું ઇન્સ્યુલેશન લેવલ એના કરતાં વધારે છે. તો સબસ્ટેશનના બધા ઇક્વિપમેન્ટને લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જની સામે રક્ષણ આપવા માટે લાઇટનિંગ એરેસ્ટર આગળ જ સૌથી પહેલાં ફ્લેશ ઓવર થશે અને બધા જ વોલ્ટેજ એ સ્પાર્ક ગેપ કોડ તમારી કન્ડક્ટ થશે, એનાથી બધા ગ્રાઉન્ડમાં જતા રહેશે અને સબસ્ટેશનના બધા સાધનોનું રક્ષણ થશે. તો આ રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવામાં આવે છે.